રામ રામ મિત્રો, વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ચહેરા ઉપર જે આ સ્માઈલ અને ખુશી છે એ ખુશીનું કારણ છે થાંભલો. જે આપણે એટલા ટાઈમથી થાંભલા હાટુથી વલોવાતા હતા અને અવારનવાર તમે થાંભલાના દર્શન કરી રહ્યા હતા. તો એ થાંભલા જે ઊભો કરવા આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે કામે પણ સડી ગયા છે જવાનડા. કારણ કે સાહેબો તો જો કે કોઈ જોવા હજી આવ્યા જ નથી, પણ એણે ટુકડી અંતે મેકલી અને વીડિયાની તાકાત તમે જુઓ કે અંતે એને કામ તાત્કાલિક લેવું જ પડ્યું. કારણ કે તમારો બધાનો સપોર્ટ તો વિડીયામાં બન્યા રહેજો, ઠેઠ લગી જોઈજો વિડીયો આગળ. આવડા સડવામાં બી આમ જો આ થાંભલામાં એ ક્યાં તૂટી જાય ને મરી જાવ ને ભાંગી જાય ત્યાં જાળવ છે ભાઈ ઈસકો ખાવા તું મરી. એ પેલા બીતો સડ્યો એ કે આ પડશું તો શું થાય. મેં કીધું ટેકો હજળ છે આપણો મેકેલો ને, આપણો ટેકો કોઈ વાંચે થાંભલાને પડવા દે નહીં. હકીકત થાંભલો તો ભાંગી ગયેલા જેવી હાલતમાં જ હતો, હાવ જર્જરી હાલતમાં. પણ પછી એમના જે ટ્રેક્ટરના બૂમથી થાંભલાના હાકળ બાંધી અને પછી એણે ઉપર સીડ્યો. અને હવે જે તાર છે એ પહેલાં તો તારનું એક પોઈન્ટ તો કાપી નાખ્યો છે અને તાર કાપી અને હેઠે નાખ્યા. તમે ભાળો જુઓ, સસણાટી બોલાવી નાખી. તો આ રીતે આપણે આજે થાંભલાનો આજ હું બહુ જ ખુશ છું, મતલબ અતિ ખુશ છું. મને બીજી કાંઈ ખબર નહીં, આજ હું બહુ ખુશ છું. અને દાબી દીધો થાંભલો હેઠો ભખનારાનો. થાંભલો દાબ્યા ભેગો ઘાસ કરીને 3-4 ઠેકાણેલી ભાંગી ગયો એક હારે. એટલે હવે તમે જુઓ કે ખાડાનું કામ ચાલુ થઈ ગયું. એ લોકોએ ડ્રીલ મેકી દીધી છે વહેતી, કોઈ પાર નથી. તો ટ્રેક્ટરનો લોડર વહી ગયો થાંભલો લેવાના, આગળ થાંભલો લઈને આવે એટલે આ ગબનારાનો નાખ્યો અને ઓલો તો હાશ કરી ગયો. એ તો હે બાપ ધરતી ઉપર આમ શાંતિ સૂઈ ગયો હોય ને, ઓલા કે આમ શાંતિ થઈ ગયા ને હેઠે પડ્યા પછી. અને આ થાંભલો આવ્યો અને આ મેક્યો વ્યાતો ખાડામાં. તમે જુઓ કઈ સીધો ને મેળવીને મેકો વ્યાતો અને ત્યાં એ થાંભલાનું કામ પૂરું થયું ને હવે આવ્યા આપણી ટીસી. આ એ તે બાંગી ત્રાહી થઈ ગયેલી હતી. એક સાઈડ તમે જોઈ જાઓ ને તો એક જ પડખું હતું, એક પડખું તો ઊંચું થઈ ગયું. આને હેઠી ઉતારી અને આપણા થાંભલા પાડી દીધા ને નવા થાંભલા ઊભા કરી નાખ્યા. તમે જોઈ શકો આ રીતે. અને રાયલો બે પ્રાચીના વાંદરા સડે એમ સડી ગયા ઠેઠ હોય છે. મારા આનું કામે બહુ ઊંચું હો ભાઈ, આ પૂરું પાડે. જુઓ એ પાછો ન્યાલી ઊંચો હાથ કરે, પડતો નહીં મારા રોયા. એટલે આવી રીતે તમે ભાળો છો કે મેળા ઈંગલું ફિટ કરવા કામે બહુ ફાસ્ટ હશે. જો કે આ પાછી તો આપણી ટીસી સડી ગઈ તમે જોઈ શકો. અને મિત્રો તમે ખૂબ આ વિડીયો જોયા અને મને કહેવું પડે એક જાતનું તો આજ મને બહુ ખુશી છે, પણ એક જાતનું થોડુંક એવું છે કે અત્યાર લગી મેં તમને બધાને ખૂબ આ થાંભલાના વિડીયો દેખાડ્યા. હવે પછી હું તમને આ મારા થાંભલાનો તો વિડીયો નહીં જ દેખાડી શકું. એ એક થોડુંક ઓલું થાય, પણ કાંઈ વાંધો નહીં. તમારા કોઈ આજુબાજુના ગામડોના ખેતરમાં ક્યાંય જો આવા થાંભલા હોય તો આપણને કહેજો, આપણે ચોક્કસ એના ઉપર વિડીયો બનાવી અને આ લોકોની આંખ ઉગાડીશું. જરૂરી કામ ટાઈમે થાય એવા પ્રયાસો કરીશું. બાકી તો આપણી તો ટીસી અને થાંભલો ને બધું કમ્પ્લીટ ઊભું થઈ ગયું છે મિત્રો. તો હવે આ લોકો રજા લેવાની ચારીમાં છે. બધું એનો હંસ ને એ કટાઈ ગયું, બધું ઈંગલું બિંગલું કઢાવી નાખ્યું. મેં તો કાફલો કઢાવી નાખ્યો આજે કાંઈ બધું આવ્યા એટલે. ઓલા પણ એટલે સાહેબને ફોન કરવું કે જે હતા કે એ કરી ગયો, એમાં બીજી વાત જ ન હોય. જો તો તોડીને કાંઠે ભંગાર મારી પેલી થાંભલા મળે. હવે એ તો રહેવાય ગયો બાપ. આના હાઈટ કાંઈ મેકતા ને આ મારા કાશીના કાબા છે બધા. તો મિત્રો તમે ખૂબ પ્રેમ આપ્યો, સપોર્ટ કર્યો અને આ થાંભલાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. આ બાબત કોઈને ટેન્શન લીધા જેવું છે નહીં ને. હા રામ રામ. એટલે આ એ વિડીયોના શોખીન છે મારા દીકરા. એ કે વિડીયા હતા બનાવો અમને લેજો એક ધારો કહેતા, એટલે પાછા મેં એને લીધા. તો આ રીતે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે બધાએ ખૂબ તમે બધાએ સપોર્ટ કર્યો, ખૂબ વિડીયોના અને કોમેન્ટો કરતા. તો બધાએ ખૂબ પ્રેમ આપ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માંગલ, જય દ્વારકાધીશ. હવે ભાઈ કોઈ થાંભલાનું નામ લીધું